નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ શિરોયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે બહુ મહત્વનું એવું સમાંતર શ્રેણી ચેપ્ટર પૂરું કર્યું, જે મેં કીધું તેમ કોમર્સ સાયન્સ બંનેમાં ઉપયોગી હતું. હવે એવું જ એક મહત્વનું ચેપ્ટર આપણે પ્રકરણ નંબર 6 ભણી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ. બરાબર, થોડું ઘણું તમે 9મા ધોરણમાં ભણી ગયા છો યામ ભૂમિતિ વિશે. એમાં તમારા આલેખમાં બિંદુઓ દર્શાવવાના આવતા હતા, ચરણ નક્કી કરવાનું આવતું હતું. બરાબર, એ બધું આપણે 9માં ભણી ગયા. બરાબર, કાર્ટેશિય ગુણાકાર ભણ્યા, A ક્રોસ B. બરાબર, તો આનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો આવું પૂછાય યાદ રાખશું. 9માં આવતું હતું રેન દ કાર્તે. શું નામ છે? રેન દ કાર્તે. એને આનો અભ્યાસ કર્યો હતો સૌ પ્રથમ. તો યામ ભૂમિતિ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા ફરીથી એકવાર 9મા ધોરણનો બેઝિક ખ્યાલ તમારે આગળ રજૂ કરું છું. બરાબર, એટલે પાયો ક્લિયર થઈ જાય કે યામ સમતલમાં બે અક્ષો આવેલા હોય, પરસ્પર લંબ હોય. લંબ એટલે બે અક્ષો આવી રીતે પરસ્પર, આ એક અને આ બે પરસ્પર લંબ હોય. લંબ એટલે એના ચારે ખૂણા 90 થાય. તો એવી બે પરસ્પર લંબ રેખા હોય ને એને યામાક્ષો કહેવાય. શું કહેવાય? યામાક્ષો. યામ સમતલમાં આવેલા અક્ષો પરસ્પર લંબ હોય એને શું કહેવાય? યામાક્ષો. એમાં આડી રેખા જે હોય, આડી એટલે સમક્ષિતિજ રેખા હોય, સમક્ષિતિજ, ક્ષિતિજને સમાંતર હોય તેને એક્સ અક્ષ કહેવાય. અને શિરોલંબ રેખા, ઊભી જે રેખા હોય લંબ રેખા, એને વાય અક્ષ કહેવાય. યાદ રહી ગયું? સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષ, શિરોલંબ રેખા એટલે વાય અક્ષ. બંને અક્ષો જ્યાં છેદે અને છેદ બિંદુ O એને ઉગમ બિંદુ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ઉગમ બિંદુ. ઓરિજિન કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? ઓરિજિન. ORIGIN. ઓરિજિન કહેવાય. એના યામ 0 0 થાય. શું થાય? 0 0. હવે અક્ષ અને યામમાં જરા સમજાવી દો ધ્યાનથી. આ છે ને એક્સ અક્ષ છે. આ શું છે? એક્સ અક્ષ. પણ ધારો કે એક બિંદુ અહીંયા લીધું હોય, બિંદુ A, સમજી લો. તો કૌંસમાં એના બે યામ આવે આવી રીતે કૌંસમાં. તો આ પહેલો છે x યામ કહેવાય, બીજો છે y યામ કહેવાય. એટલે અક્ષ એટલે આખી રેખા અને x અક્ષ ઉપરનું બિંદુ એટલે x યામ કહેવાય. એનો ક્લિયર? કોઈ પણ બિંદુ જ્યાં હોય એના બે યામ આવે, x યામ અને y યામ. એટલે અક્ષ અને યામમાં ભેદ બરાબર સમજી લેવાનો. ઓકે, તો ચાર ચરણ બને. બે અક્ષો છેદે એટલે કેટલા ચરણ બને? ચાર. પહેલું ચરણ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, એમ ચાર ચરણ થાય. પહેલા ચરણમાં બંને યામ પ્લસ હોય, બીજામાં માઇનસ પ્લસ હોય, ત્રીજામાં માઇનસ માઇનસ અને ચોથામાં શું હોય? પ્લસ માઇનસ. આ યાદ રાખવું પડે તમારે. પહેલામાં બંને પ્લસ. સંખ્યા રેખા ટાઈપ યાદ રાખવાનું. સંખ્યા રેખામાં જમણી બાજુ પ્લસ આવે, ડાબી બાજુ શું આવે? માઇનસ. આ સંખ્યા રેખા જ છે. જમણી બાજુ પ્લસ એટલે બંને પ્લસ આવે પહેલા, ડાબી બાજુ માઇનસ એટલે બંને માઇનસ આવે. બરાબર, પહેલામાં બંને પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ, પ્લસ માઇનસ. ખબર પડી બધાને? આમાં કેવું હોય? આ રીતે જો આ પ્લસ હોય, આ પ્લસ હોય એટલે અહીંયા પ્લસ પ્લસ આવે. આ માઇનસ હોય, આ પ્લસ હોય એટલે માઇનસ પ્લસ. આ માઇનસ એટલે માઇનસ માઇનસ. આ માઇનસ છે, આ પ્લસ છે, પહેલો x લખાય એટલે પ્લસ, આ માઇનસ એટલે પ્લસ માઇનસ. આવી રીતે ચાર ચરણ નક્કી થાય. બીજું કે જે બિંદુ ચરણમાં ના હોય એ અક્ષો ઉપર હોય. ક્યાં હોય? અક્ષો ઉપર. ધારો કે આ ચાર ચરણમાં હોય તો નિશાની થાય, પણ x અક્ષ ઉપર ક્યારે હોય? તો કે જેનો y યામ 0 હોય. ઉદાહરણ હું આપીશ તમને. ધારો કે -3 0, તો જો y યામ 0 છે એટલે x અક્ષ ઉપર આવે. બરાબર, પછી 1/2 0, તો કે y યામ 0 છે અને x યામ 1/2 છે. તો જ્યારે y યામ 0 હોય ત્યારે બિંદુ x અક્ષ ઉપર આવે, અને જ્યારે x યામ 0 હોય, જ્યારે x યામ 0 હોય, બરાબર, x યામ શું હોય? 0 હોય, ત્યારે જે બિંદુ છે એ y અક્ષ ઉપર આવે. યાદ રહી ગયું? x 0 તો y અક્ષ ઉપર, y 0 તો x અક્ષ ઉપર. બંને 0 હોય તો ઉગમ બિંદુ. અને આ સિવાયના બધા જ બિંદુઓ આ ચાર ચરણમાં આવે. નિશાનીના આધાર નક્કી થાય. હજી એક નાનકડો એવો પ્રશ્ન લઈ લઈએ, બેઝિક ક્લિયર થઈ જાય કે નીચેના બિંદુઓ યામ સમતલમાં ક્યાં છે તે નક્કી કરો. તો પહેલા તમારા મનમાં જવાબ બોલવાનો, પછી અહીંયા જોવાનું. તો પહેલું બિંદુ છે, બોલો આમાં ક્યાં આવે? તો નિશાની જુઓ. પહેલાની માઇનસ છે, બીજાની કઈ ના હોય તો પ્લસ ગણાય. તો માઇનસ પ્લસ ચેક કરો ક્યાં આવે? દ્વિતીય ચરણ. અને અહીંયા શું આવશે જવાબ? દ્વિતીય ચરણ. પ્લસ માઇનસ ચતુર્થ ચરણ. એટલે અહીંયા આવશે જવાબમાં આપણે ચતુર્થ ચરણ. બંને પ્લસ છે તો પ્રથમ ચરણ. બંને પ્લસ છે એટલે પ્રથમ ચરણ. માઇનસ માઇનસ બંને માઇનસ છે એટલે તૃતીય ચરણ. ચલો, એવું ના કહેતા કે માઇનસ પ્લસ છે, 0 ની કોઈ સાઇન, કોઈ નિશાની ના હોય. 0 આવે એટલે અક્ષ ઉપર આવે. તો અહીંયા કોણ 0 છે? y 0 છે. y 0 છે એટલે x અક્ષ પર આવે. અહીંયા x 0 છે તો y અક્ષ પર આવે. અહીંયા બંને 0 છે તો ઉગમ બિંદુ આવે.
અહીંયા y0 છે, x આપ્યો છે, y0 છે, x આપ્યો છે, તો ક્યાં આવે x અક્ષ પર. તો આ નાનકડું રિવિઝન થઈ ગયું 9મા ધોરણનું. તો આટલું તમે 9મામાં ભણીને આવ્યા હતા. બીજું આવા પ્રશ્ન આવે છે એ આલેખ દોરીને પણ સોલ્વ કરી શકાય, પણ આલેખ દોર્યા વગર ફટાફટ સોલ્વ કરો તમારે યાદ રાખવું પડે કે રકમમાં બે બિંદુ આપ્યા હોય, ધારો કે આવી રીતે બે બિંદુ 3 આપ્યા હોય, 4 જેટલા આપ્યા હોય એટલા, ધારો કે 4 5 -3 5 7 5, તમે આમાં ધ્યાનથી જુઓ, 0 5 આપ્યું તો વાંધો નહીં. આ બધામાં જુઓ કોણ સરખું છે, y સરખું છે, સોરી આપણે x અક્ષ વાળું લેવું છે ને, તો અહીંયા 4 -5 લઈશ, 4 0 લઈશ. તો બધામાં ધ્યાનથી જુઓ કે બધામાં x સરખો છે, ત્યાં ચેક કરો, y નથી સરખો, બધામાં x સરખો છે, 4 4 4. તો જ્યારે બધાનો x સરખો હોય ને ત્યારે આલેખમાં દર્શાવો ને તમે, તો એ બધા આમ આવે, આમ ઊભા, એટલે x ના લંબ આવે અને y ના શું થાય, સમાંતર. જેને આમાં ડાયરેક્ટ હું બોલ્યો એમાં ખબર ન પડી હોય તો નોટબુકમાં આલેખ દોરો, 3 બિંદુ દર્શાવીને જોડો એટલે ખ્યાલ આવી જશે કે x સરખો છે એટલે x ના લંબ આવે, y ને સમાંતર આવે. અને y સરખો હોય, શું સરખો હોય, y સરખો હોય, જો આ બધામાં y સરખો છે, તો આની રેખા દોરો ને તમે આલેખમાં, તો y અક્ષને લંબ થાય અને x અક્ષને સમાંતર. તો બધું બેઝિક ક્લિયર થઈ ગયું, બધાને ખ્યાલ આવી ગયો. બે અક્ષો આવે, x અક્ષ અને y અક્ષ, 4 ચરણ આવે, ઉગમ બિંદુ આવે, અને આધારે આ પ્રશ્ન યાદ રાખો. હવે આપણે વાત કરીએ ધોરણ 10 ની અંદર. તો પહેલું સૂત્ર છે અંતર સૂત્ર. કોઈ પણ બે બિંદુ રકમમાં આપ્યા હોય તો અંતર શોધવાનું. તો આપણે પહેલા અંતર શોધવાનું આવતું, પણ એક જ આપ્યા હોય, ખબર ને, કે a નું બિંદુ આપ્યું અને b ને આપ્યું, તો a b શોધવું તો આપણે શું કરતા હતા, માનાંકમાં a ને સંગત સંખ્યા માઈનસ b ને સંગત સંખ્યા, આવું આપણે નાના ધોરણમાં ભણી ગયા. પણ યામ પદ્ધતિમાં શું કરવાનું, તો કે બે બિંદુ આપ્યા હોય તો અંતર સૂત્ર યાદ રાખીશું કે ab², અંતર એટલે ab વડે દર્શાવ, ઉપર રેખાખંડ કે નિશાની ના આવે, ab² બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર, આવું થાય. બરાબર, x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. અંદર આડાવડું ચાલે કેમ કે ઉપર સ્ક્વેર છે, સ્ક્વેર કાઢો તો રૂટમાં શું આવશે બોલો, x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. આ જે છે એ આપણું અંતર સૂત્ર કહેવાય. શું કહેવાય, અંતર સૂત્ર કહેવાય. આ બધા મોઢે કરવાનું છે તો જ આપણને દાખલા આવડશે. ખ્યાલ આવે છે બધાને? હવે આ યાદ રાખશું સૂત્ર બધા. આ સ્ક્વેર ઉડે નહીં, વચ્ચે પ્લસ છે એટલે વિચારતા નહીં કે રૂટ છે તો સ્ક્વેર ઉડી જાય. યાદ રાખશું x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. દાખલા ચલાવીશ ને એટલે વધારે આમાં ખબર પડશે તમને. ઓકે, ઉગમ બિંદુથી p of xy નું અંતર. તો ઉગમ બિંદુથી એટલે ઉગમ બિંદુના આમ શું થાય, 0 0 થાય. p of xy નું અંતર આપણે શોધવાનું છે. આનું અંતર તો કે op² બરાબર 0 - x નો વર્ગ પ્લસ 0 - y નો વર્ગ. હમણાં સૂત્ર શીખવાડ્યું. તો 0 માંથી x જાય એટલે x², અહીંયા y². તો op બરાબર રૂટમાં op² આવ્યું, સ્ક્વેર કાઢો એટલે રૂટમાં x² પ્લસ y². રૂટ ના ઉડે, વચ્ચે પ્લસ છે એટલે રૂટ ઉડે નહીં. આ બહુ આઈએમપી, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પૂછાય છે કે ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર જણાવો. તો op બરાબર √ શું થાય, x² પ્લસ y². અંતર સૂત્ર આધારિત જ છે. ખ્યાલ આવે છે બધાને? હવે આપણે આગળ વાત કરીશું કે અંતર સૂત્ર આધારિત જ્યારે દાખલા પૂછાય, બરાબર, જ્યારે અંતર સૂત્ર આધારિત દાખલા પૂછાય ત્યારે નિયમો જૂના આપણને યાદ હોવા જોઈએ. જે ધોરણ 9 ની અંદર આપણે નિયમો ભણી ગયા હતા એ બધા નિયમ આપણને યાદ હોવા જોઈએ કે આ બધા દાખલા સાબિત કરવાના પૂછાય. ધ્યાન આપજો. તમને એવું કીધું એક સમરેખ બિંદુઓ છે એવું સાબિત કરો, તો દાખલામાં બધામાં સૂત્ર તો એક જ છે. કયું? આ અંતર સૂત્ર. રકમમાં 3 બિંદુ આપ્યા હોય, ધારો કે a b અને c 3 બિંદુ આપ્યા હોય, તો પહેલા ab² મળે, પછી bc² મળે, પછી ac² મળે. બરાબર, પણ નિયમો તો યાદ રાખવા પડે. ઘણા લોકો એમ કે સાહેબ આ ચેપ્ટર નથી આવડતું, એવું જ બોલશે કે જે લોકો આ થિયરી મોઢે નહીં કરે ને એને જ પ્રોબ્લેમ છે. બાકી તો બહુ સરળ છે. ચલો, પહેલું છે સમરેખ બિંદુઓ. તો યાદ રાખવાનું કે બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર આવે એટલે સમરેખ. બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર આવે એટલે એ સમરેખ કહેવાય. શું કહેવાય? સમરેખ. ક્યારે સમરેખ કહેવાય? બે અંતરનો સરવાળો જ્યારે ત્રીજા અંતર બરાબર થાય ત્યારે એ સમરેખ કહેવાય. ક્લિયર છે બધાને? બરાબર. કેમ? તો કે આપણે 9માં આવતું હતું કે બે નો સરવાળો ત્રીજાથી વધારે થાય ને તો જ ત્રિકોણ બને. ત્રીજા જેટલો થાય ત્રિકોણ ન બને. ભણ્યા હતા ને? તો ત્રિકોણ ન બને એટલે બિંદુઓ સમરેખ થાય. ઓકે, કાટકોણ ત્રિકોણ તો બધાને ખબર છે કે બે અંતરનો વર્ગ બરાબર ત્રીજા અંતરનો વર્ગ. બે અંતરના સરવાળાનો
બરાબર, બે અંતરના વર્ગોનો સરવાળો બરાબર ત્રીજા અંતરનો વર્ગ. એટલે પેલું જ થયું ભાઈ પાયથાગોરસ. ab² + bc² બરાબર શું થાય? ac². પાયથાગોરસનું સૂત્ર જ લાવવાનું છે આપણે. સમભુજ ત્રિકોણ ત્રણેય અંતર સરખા હોવા જોઈએ. અહીંયા સમભુજ, એ સમભુજ શબ્દ છે. ભુજ એટલે બાજુ પણ થાય. સમબાજુ ત્રિકોણ પણ આને કહી શકાય, ત્રણેય બાજુ સમાન હોય. વિષમભુજ એટલે ત્રણમાંથી કોઈ પણ બે અંતર સમાન ન હોય. ત્રણમાંથી કોઈ પણ બે સરખા ના હોય. તો ત્રણેય અંતર સમાન ન હોય એટલે એનો અર્થ એવો જ થયો કે કોઈ પણ બે સરખા ના હોય જોઈએ, ત્રણેય અંતર જુદા જુદા હોય એવું પણ કહેવાય. ત્રણેય અંતર સમાન ન હોય એમ ના ખબર પડે સમાન શબ્દમાં, તો આવું મેં કીધું એમ કે ત્રણેય અંતર જુદા જુદા અલગ અલગ આવવા જોઈએ, એકે સરખા આવવા જોઈએ નહીં. સમદ્વિભુજ ત્રિકોણ એટલે કેટલા અંતર સરખા આવે? તો કે બે અંતર સમાન આવે. બરાબર, ત્રણ બિંદુ આપ્યા હોય આટલા પ્રશ્ન આવે. સમરેખમાં અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર, કાટકોણમાં અંતરના વર્ગોનો સરવાળો ત્રીજા અંતર જેટલો, સમભુજ ત્રિકોણ ત્રણેય અંતર સરખા, વિષમભુજ ત્રણેય અંતર જુદા જુદા, અને સમદ્વિભુજ બે અંતર સરખા. તો મોઢે યાદ રહી, ગોખવાની કઈ જરૂર નથી. હવે વાત આવે ચાર બિંદુ આપ્યા હોય. કેટલા? ચાર. જો સમાંતર બાજુ પૂછાય તો ચાર જ બાજુ શોધવાની. કેટલી? ચાર જ બાજુ. એમાં યાદ રાખવાનું સામ સામેની બાજુ સમાન. એટલે દાખલો પૂરો. અથવા યાદ રાખો બીજી એક રીત પણ છે, એ આગળ આવશે કે વિકર્ણો પરસ્પર દુભાગે. બરાબર, વિકર્ણોનો મધ્ય બિંદુ સરખા થાય. પણ અત્યારે આપણે યાદ રાખશું, આનો જ ઉપયોગ આવશે કે ચારે બાજુ શોધવાની. સામ સામેની સરખી આવે તો સમાંતર બાજુ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ ક્યારે કહેવાય? તો કે જ્યારે ચારેય બાજુ સમાન હોય. જ્યારે ચારેય બાજુ સમાન હોય. લંબચોરસ ક્યારે કહેવાય? તો કે સામ સામેની બાજુ સમાન. પ્લસ બીજું પણ સાબિત કરવું પડે. શું? તો કે બે વિકર્ણો એક કરું. હવે સાંભળજો, તમે ચાર અંતર શોધ્યા, સામ સામેની બાજુ સરખી આવી ગઈ, તમે કહી દીધું ભાઈ સમાંતર બાજુ છે, પણ લંબચોરસ છે કે નહીં ચેક કરવું હોય તો બે વિકર્ણો શોધવા પડે. એટલે આમાં ટોટલ 6 અંતર શોધવા પડે. એ બી સી ડી ચાર બિંદુ આપે ને તો 6 અંતર શોધવાના. એ બી બી સી સી ડી એ ડી, પછી વિકર્ણો એસી અને બીડી, 6 અંતર શોધવા. ક્લિયર? અને ચોરસ હોય, ચોરસ તો ચારેય બાજુ સમાન પ્લસ બે વિકર્ણો એકરૂપ. આટલું તમારે શોધવું પડે. તો તમારે બરાબર આ ચેપ્ટરમાં આ થિયરી છે ને બધી યાદ રાખવાની છે. સૂત્ર તો આમાં એક જ આવ્યો, આંતર સૂત્ર ab². બાકી બધી આ જૂની થિયરી છે. આ થોડુંક મેં નવું શીખવાડ્યું, પણ આમ તો જૂનું જ કહેવાય. નવમાં આખું ચેપ્ટર આવતું હતું, સમતલીય ચતુષ્કોણ. બરાબર, મેં છઠ્ઠા ચેપ્ટરમાં આ ગુણધર્મો તમને રિવિઝન કરાવડાવ્યા હતા. બરાબર, એના આધારિત આ છે. હવે આપણે અંતરસૂત્ર આધારિત દાખલાનો અભ્યાસ કરીશું. હવે આપણે અંતરસૂત્ર આધારિત દાખલાનો અભ્યાસ કરીશું. ધ્યાનથી સમજજો. બે બિંદુ આપ્યા છે, એકને નામ a આપો, બીજાને b. ab² આ x1 y1 કહેવાય. લખવું તો લખી નાખવાનું નીચે x1 y1 x2 y2. સૂત્ર પ્રમાણે ડાયરેક્ટ 2 - 4 નો વર્ગ એટલે x આમનો વર્ગ માઈનસ y આમનો વર્ગ એટલે 3 - 1 નો વર્ગ. સીધે સીધું છે. પહેલામાંથી પહેલું બાદ કરવાનું, બીજામાંથી બીજું. પહેલાની નિશાની ક્યારેય ન બદલાય, બીજાની બધી બદલાઈ જાય. 4 પ્લસ હોય તો માઈનસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ. યાદ રાખવાનું. 2 માંથી 4 જાય તો -2 નો વર્ગ, 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ. 4 + 4 ab² આવી ગયા 8. તો ab² કાઢો એટલે √8. √8 એટલે 4 દુ 8 એટલે 2√2. આ આપણો જવાબ આવી ગયો. બહુ સરળ છે. ન ખ્યાલ આવે હોય તો બીજામાં ધ્યાન આપો ફરીથી. ચાલો ab², અહીંથી પહેલું લેવાનું -5. આ -1 છે તો એ +1 થઈ જાય. નિશાની બીજાની જ બદલાય, પહેલાની બદલાય નહીં. +7 આ પ્લસ છે તો -3 નો વર્ગ. કેમ નિશાની બદલાય? તો કે x1 - x2 નો સ્ક્વેર એટલે માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય. -5 + 1 એટલે -4 નો વર્ગ પ્લસ 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ. 16 + 16 ab² જે છે એ આવી ગયા 32. તો સ્ક્વેર કાઢો તો ab શું થાય? √32. √32 એટલે 16 દુ 32. આપણે શીખવાડેલું છે આગળ આવું. 16 દુ 32 પાંચમા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4 થાય, 4√2 લખાય. ચાલો ત્રીજો પ્રશ્ન છે. ab² તો અહીંથી પહેલું લેવાનું a, અહીંથી માઈનસ છે તો પ્લસ થઈ જાય.
અહીંથી b લેવાનું, અહીંથી માઈનસ છે તો પ્લસ થઈ જાય. એટલે જો આમાંથી આ લેવાનું, આમાંથી આ લેવાનું, યાદ રાખવાનું. x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. a plus a એટલે 2a નો સ્ક્વેર, b plus b એટલે 2b નો સ્ક્વેર, 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર. 4 કોમન, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ખબર પડી? આનો વર્ગ 4a સ્ક્વેર, આનો 4b સ્ક્વેર, 4 કોમન કાઢ્યા. હવે હું સ્ક્વેર કાઢ નાખું તો 4 નું 2 થાય અને આનું વર્ગમૂળ નીકળે નહીં એટલે રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ આપણને ab મળી ગયું. ત્યાં વચ્ચે પ્લસ છે એટલે રૂટ હોય તોય પણ સ્ક્વેર ઉડે નહીં. ખ્યાલ આવ્યો? તો 3 દાખલા આપણે અંતર સૂત્ર આધારિત ભણ્યા. હવે આ એક દાખલો એવો છે કે જે બોર્ડમાં પૂછાયેલો છે, તો ધ્યાન આપીએ જરા. ફરીવાર ab સ્ક્વેર મોટો કૌંસ કરીશ અહીંયા. ચાલો પહેલું આ લેવાનું, x1 y1 કહેવાય આને અને x2 y2 કહેવાય. તો x1 - x2 એટલે પહેલું માઈનસ આ પહેલું કૌંસ કર્યો કેમ? માઈનસ છે એટલે મેં કીધું તમને b - a plus b આખા કૌંસનો સ્ક્વેર. ચાલો હવે જો અહીંયા કૌંસ ખોલો તો a plus b minus a plus b નો સ્ક્વેર. આ minus a plus b થઈ જાય ને, પ્લસ b minus a minus b નો સ્ક્વેર. આમાં a ઉડી જાય, આમાં b ઉડી જાય તો b plus b એટલે શું થાય? 2b સ્ક્વેર. આ બંને એટલે minus 2a સ્ક્વેર. શું થાય બોલો? 4b સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર. આગળ જેવું જ આવી ગયું. હવે 4 છે એ શું થાય? કોમન આવે. 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સ્ક્વેર કાઢી નાખો, 4 નું 2 થાય, આનો રૂટમાં આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આવી રીતે આપણને ab શોધી શકાય. તો મેં 4 દાખલા શીખવાડ્યા અંતર સૂત્ર આધારિત, બધામાં સેમ x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચાલો હવે વાત કરીએ પ્રશ્ન 2. બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આને હું a નામ આપું અને b નામ આપું. ચાલો ab સ્ક્વેર બોલો x1 - x2 એટલે 0 - 36 નો વર્ગ પ્લસ 0 - 15 નો વર્ગ. 0 માંથી 36 જાય તો -36, 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36. બરાબર? મારી મેથ્સ ટ્રીકના વિડિયો જોયા હોય તો મેં ટૂંકી રીત શીખવાડી હતી, યાદ છે બધાને? હું મેં શીખવાડ્યું હતું કે 36 નો વર્ગ કરો તો આમ ઉપર વર્ગ લખ્યો હોય, 6 નો 36 થાય, 3 નો વર્ગ 9 થાય, 3 6 12, સોરી 6 તરી 18, 18 દુ 36, એ નીચે 36 ઉમેર દેવાના એટલે આવી ગયો 36 નો વર્ગ કેટલો થાય? 1296. બરાબર? આ 6 તરી 18 દુ 36 થાય ને, એક આંકડો છોડીને ઉમેર દેવાનો એટલે આવી ગયા 1296. મેથ્સ ટ્રીકનો મારો વિડિયો ચેક કરજો એટલે વર્ક કરતા આવડશે ડાયરેક્ટ. પછી 15 નો વર્ગ, તેમાં મેં શીખવાડ્યું હતું 5 છેલ્લે હોય તો 5 નું 25 થાય ને, એક પછી કોણ આવે? 2. આમ તો 15 નો વર્ગ તો 10 માં મળો ડાયરેક્ટ આવડે, 225 થાય. સરવાળો કરી 6 ને 5 11, વધી પડી 1, 10 ને 2 12, 1. બરાબર? એટલે 1521 આવી ગયા. હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેનો વર્ગમૂળ ડાયરેક્ટ હું શીખવાડી દઉં તમને. બે પેર લઈ લેવાની. આ પણ મેથ્સ ટ્રીકમાં છે. અથવા પછી તમારે અવયવ પાડી દેવાના 1521 ના વર્ગમૂળ શોધવાનું હોય તો આનું રૂટ આવશે એ છેલ્લે 1521 નું વર્ગમૂળ શોર્ટ ટ્રીક થી શીખવો તો મારો મેથ્સ ટ્રીક નો વિડિયો જોઈ લેવાનો. 1521 માં મેં બે ની પેર બનાવી દેવાની. પહેલા આ એક જે છે એ કોનો વર્ગ થાય? તો કે 1 નો વર્ગ હોય અથવા તો 9 નો વર્ગ હોય તો જ છેલ્લે 1 આવે. રેડી? હવે આપણે વાત કરવાની આ 15 ની. તો 15 ની પહેલા કોનો વર્ગ આવે? 3 નો. એટલે કાં તો જવાબ આપણો 31 હોય ને કાં તો કેટલો હોય? 39. તો ચેક કેમ કરે? 3 પછી કોણ આવે? 4, 4 કરી 12, 12 15 થી નાના છે તો મોટી વાળી સંખ્યા લેવાની. બરાબર? અને 12 થી નાનો હોત તો નાના વાળી એટલે મોટા વાળી એટલે 39 જવાબ. એ બી બરાબર 39. આ રીતે ચેક કરવું કરી જોજો. 39 નો વર્ગ કેટલો થાય? 1521. આવી રીતે વર્ગમૂળ શોધે પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ તો જ. 3 નંબર આપે છે આપણને, 3 બિંદુ આપે છે, સોરી, a b અને c. સમરેખ છે કે અસમરેખ સાબિત કરવાનું હોય. એ કીધું છે અસમરેખ છે એવું સાબિત કરો. -11 છે. તો પહેલા આપણે ab સ્ક્વેર શોધીએ. તો કે 1 - 2 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ. બરાબર? પહેલામાંથી પહેલું, બીજામાંથી બીજું, નિશાની બદલાય એવું શીખવાડ્યું. -1 નો વર્ગ, 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ, 1 + 4 એટલે 5 આવે. ab સ્ક્વેર 5 આવ્યા તો ab રૂટ 5 થઈ જાય. હવે વાત કરશું આપણે bc સ્ક્વેર. આ ab સ્ક્વેર શોધાઈ ગયું. bc સ્ક્વેર તો કે 2 + 2 નો વર્ગ પ્લસ 3 + 11 નો વર્ગ, 3 + 11 નો વર્ગ. તો કે 2 ને 2 4, 4 નો વર્ગ 16, 11 ને 3 14, 14 નો વર્ગ
156 નો સરવાળો થાય કેટલા આવશે 172 બરાબર. 2 + 2 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, 3 + 11 એટલે 14 નો વર્ગ, 14 નો વર્ગ બરાબર. સોરી અહીંયા 14 નો વર્ગ કેટલો 156 કેટલા આવશે 196 પડી 1 એટલે 212 આવશે. કેટલા આવશે 212. તો આનો સ્ક્વેર રૂટ કાઢવો હોય કાઢી શકાય. અવયવ પાડી દઈએ આપણે. 4 વડે 4 × 5 = 20, 53 એટલે 2√53 આવું આવશે. થાય ને અવયવ પાડ્યા 4 વડે ભાગાકાર કર્યો 4 × 5 = 4 × 12 બરાબર. હવે આપણે વાત કરીએ AC². 1 + 2 નો વર્ગ 5 + 11 નો વર્ગ બરાબર. 3 નો વર્ગ એટલે 9, 11 ને 5 કેટલા થશે 16, 16 નો વર્ગ એટલે 256, 265 આવશે. કેટલા આવશે 265. 265 છે એમાં વર્ગમૂળ નહીં નીકળી શકે એટલે AC બરાબર √265 આવું થયું. હવે ચેક કરો ત્રણેય અંતર આવી ગયા. AC આવી ગયું બરાબર, આ BC નું માપ આવી ગયું અને AB નું માપ આવી ગયું. તો કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય તો પેલા તો સરવાળો જ ના થાય કારણ કે સજાતીય પદ નથી. તો આવું કહેવાય જો AB + BC is not equal to AC, BC + AC is not equal to AB અને AB + AC is not equal to BC. માટે ABC અસમરેખ છે. જ્યારે કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય ને તો જ સમરેખ કહેવાય. ચલો એક્સ્ટ્રા જે એક જોઈએ. ત્રણ બિંદુ આપ્યા છે તો પહેલા આપણે AB² શોધીશું. તો 2 - 1 નો વર્ગ + -1 + 4 નો વર્ગ, બે માંથી એક જાય 1 નો વર્ગ 1 થાય, 3 નો વર્ગ 9 થાય એટલે 10 આવશે. તો AB આપણે √10 આવી ગયા. રેડી. હવે આપણે બીજું અંતર શોધશું BC². હવે અંતર શોધતા આવડવું જોઈએ બધાને. 1 - 3 નો વર્ગ + -4 - 2 નો વર્ગ એટલે -2 નો વર્ગ + -6 નો વર્ગ, 4 + 36 એટલે 40 થયા BC². સ્ક્વેર કાઢો તો √40 થાય. √40 એટલે 10 × 4 આવું થશે ને. તો BC બરાબર આપણે જવાબ આવશે 2√10. કેટલો આવશે 2√10. AC² ની વાત કરીએ બરાબર તો આ લઈએ 2 - 3 નો વર્ગ -1 - 2 નો વર્ગ એટલે -1 નો વર્ગ અને -3 નો વર્ગ તો 1 + 9 એટલે 10. તો AC બરાબર √10 આવી ગયું. તો આવી રીતે આપણે પહેલા ત્રણેય અંતર શોધી નાખવાના બરાબર. અંતર સૂત્રથી ત્રણેય અંતર શોધી નાખવાના. અંતર શોધતા આવડી જાય, ઘણા બધા દાખલા ભણ્યા. હવે ચેક કરવાનું કોઈ પણ બે નો સરવાળો ત્રીજા જેટલો થાય તો સ્પષ્ટ દેખાય કે √10 + √10 2√10 થાય. જો કે AB + AC √10 + √10 બરાબર 2√10 બરાબર શું થાય BC. એટલે કે બે નો સરવાળો ત્રીજા જેટલો થાય માટે A, B અને C સમરેખ છે. એના સંકેતમાં બધાને ખબર છે સમરેખ હોય તો સંકેત આ સમરેખ કેમ થયાની વાત પહેલા કરી લો. તો કે આ ત્રિકોણ ન બને. કેમ? તો કે બે નો સરવાળો ત્રીજા જેટલો થયો એટલે ત્રિકોણ ન બને. ત્રિકોણ ન બને એટલે અસમરેખ ના હોય તો હોય શું સમરેખ હોય. બીજી વાત સમરેખ છે તો કયું બિંદુ વચ્ચેથી ચેક કરવું હોય તો આ બંનેમાં કોમન કોણ છે A છે. તો A વચ્ચે આવે એટલે આમ લખાય B', A', C અથવા C', A', B એટલે કે A જે છે એ B અને C ની વચ્ચે છે. તો મિત્રો આજે આપણે યામ ભૂમિતિમાં થિયરી ભણ્યા અને અંતર સૂત્ર આધારિત દાખલા ભણ્યા. એટલે ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધતા આવડવું જોઈએ બરાબર. ક્યાંય નવી રીતે આપણે ભણ્યા જ નથી આજે. ખાલી પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું અને વર્ગ આવડવા જોઈએ.